ચાલો મિત્રો, આજે આપણે બનાવીએ છીએ દહીં વડા. તો મેં 3 વાટકી લીધી છે અડદની દાળ. તો આપણે એને 4 કલાક પલાળી રાખવાની. ધોઈને સાફ ક્લીન કરી દીધી છે. આપણે લોટો લેશું પાણી. 4 કલાક પલાળી અને આપણે મસ્ત પીસી લેવાનું છે મિક્સરની અંદર. ચાલો ફટાફટ બનાવીએ દહીં વડા. ચાલો મિત્રો, આપણે આ દહીં વડા માટે આપણે દહીં કરીએ તૈયાર. અને મિક્સરમાં ગ્રાઇન્ડર કે મેં દહીં ભાંગવાનું નથી. આ રીતે આ વલોણીથી આપણે કરી નાખવાનું છે. ભાંગીને મસ્ત ઘોરું બનાવવાનું છે. પાણી નાખવાનું નથી. હવે એની અંદર આપણે શું નાખશું? ખાંડ નાખવાની, પણ દરેલી. એ તો આપણે ગળ્યા ખાતા હોય વધારે તો એ પ્રમાણે, ઓછું ખાતા હોય તો એ પ્રમાણે. ઘણા તો કોઈ લેતા જ નથી. જેને શુગર હોય એ બિલકુલ નાખશો જ નહીં, બરાબર. આ શુગર ન હોય એની માટે છે. જ્યારે તે મિક્સ કરો ને મસ્ત ભાંગી જાય. અને દહીં વડાનું દહીં તૈયાર. ઓકે મિત્ર, આપણે બનાવીએ છીએ આ દહીં વડા. તો દહીં વડાનું આપણું શરૂ થઈ ગયું છે તૈયાર. તો એમાં શું નાખવાનું છે? આપણે એક ચપટી આટલું જીરું. ઓકે, પછી નાખશું સ્વાદ અનુસાર આપણે નમક. બહુ નહીં નાખવાનું, થોડુંક જ. અને એક ચપટી ખારો. ચપટીથી વધારે નહીં, એટલે શું કે ફૂલી શકે, બરાબર. અને આટલું આપણે નાખવાનું છે પાણી નાખી અને આ બરાબરનું આપણું બેટર હલાવી નાખવાનું છે. જો હલાવવામાં કચાશ રહેશે તો તમારું દહીં વડું પોચું નહીં થાય અને ફૂલશે પણ નહીં. ઓકે મિત્રો, આ રીતે મસ્ત હલાવવાનું. આવી ગયું ના થો, જો હાથો આવી જાય ને એવું થઈ જાય. આપણું બેટર મસ્ત ઢીલું થઈ ગયું. જો આવી રીતે એકદમ મસ્ત હલાવજો. જો પોચું મસ્ત થશે તમારું દહીં વડું. અને આમ ખાવાની પણ મજા આવે. સમજાય તમને? આ રીતે હલાવવાનું એકદમ એક આંટે. થઈ ગયું ને રેડી? બસ જો આવું બનાવવાનું. એકદમ અંદર બુલબુલા પડવા માંડે. થઈ ગયું ને મસ્ત? જો ચીકણું લાગતું હતું ને પહેલાં, હવે જો થઈ ગયું એકદમ છૂટું મસ્ત. ઓકે, હવે આપણે છે ને મિત્રો આને તરવાના. તો કેવી રીતે? આવી રીતે લઈને આપણે તરવાના. નાના મૂકજો, કેમ કે પછી આ ફૂલશે, બહુ મોટા ફૂલશે. એટલે આટલી નાની નાની સાઈઝ મૂકવાની છે, બરાબર. એટલે આને પાછા આપણે આગળ તમને બતાવું છું રેસીપીમાં આપણે શું કરવાનું છે મિત્રો. આ રીતે બનાવવાના છે. જો આ ટાઈપના, સમજાયું? પછી તો આપણે શું છે આમાં કે આપણી જેવી ગમતી સાઈઝ, આપણી ચોઈસ, બરાબર. મેઇન વસ્તુ તો આ છે. ચલો, બહુ મહેમાન આવી ગયા તો આપણે સાવ આપણા નાના કરીએ તો એમ ન આવે. મહેમાન આવે અને આપણે બનાવવા હોય, જલ્દી કરી નાખવાનું હોય તો પછી મોટાય ચાલે. જેવડી આપણી ફેમિલી, જેટલી આપણી ચોઈસ. બાકી તો એવું છે. અને જેવો આપણી પાસે ટાઈમ, મેઇન તો એ છે મિત્રો. લેડીઝ જોબ ને કરતી હોય તો પછી નાના બનાવે તો કે પાર આવે ને મિત્ર. એવું કે નાના મોટા એ તો આપણી ચોઈસ છે, બરાબર. હવે આને મસ્ત તરી લેવાના. એકલા જો આવી રીતે થશે ને મસ્ત ગુલાબી જેવા. એટલે આ છે અડદની દાળ, બરાબર. એટલે ફૂલ અતિ ફૂલ ગેસે કરીએ તો અંદર કાચું રહી જાય. સાવ ધીમો ગેસ પણ નહીં અને સાવ ફૂલ પણ નહીં. એ રીતે આપણે આને કરવાનું છે. એટલે આ રીતે છે ને મિત્રો બનાવજો દહીં વડા. બહુ મજા આવશે તમને. મારી તો ફેવરેટ આઈટમ છે. એટલે મને તો બહુ ગમે છે, બહુ ભાવે છે. એને આ રીતે બનાવવાના છે. આપણે કરજો લાઈક, શેર, સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. અને ઘરે નેચરલ આઈટમ મળે આપણને. બીજું તો શું, બહાર તો આપણે એ કરતા હોઈએ, ખાતા હોય આ તે, પણ નેચરલ ન હોય, તેલ નેચરલ ના હોય, એ બધું કંઈ નેચરલ નહીં હોતું. આપણે મિત્રો દહીં વડા મસ્ત તરાઈ ગયા છે. જો એક ગ્લાસ આ બ્રાઉન તરવાના મસ્ત થઈ ગયા. હવે આમાં શું છે, આગળ પ્રોસેસ શું કરવાની છે? આપણે આ પાણીમાં પલાળી દેવાના છે. તો કેટલી વખત પલાળવાના છે મિત્રો? આપણે 20 મિનિટ, બરાબર. 20 મિનિટ પલાળી દેવાના છે આપણે આને.
સરસ પલળી જશે પાણીમાં. ઓકે મિત્રો, આપણા દહીંવડા જો મસ્ત આપણે 20 મિનિટ રાખ્યા હતા, નાના નાના કાંઈ સરસ ફૂલી ગયા પાણીમાં. હવે આપણે છે ને શું કરવાનું છે, આ રીતે હાથથી આમ દબાવીને પાણી કાઢી લેવાનું છે. આ રીતે એટલા મસ્ત પોચા બન્યા છે રૂ જેવા. આ રીતે તમે પણ ઘરે બનાવજો, કેમ કે અત્યારે બારે નાસ્તા પાણી કે ખાવામાં મજા નથી. અત્યારે તબિયત બગડતા વાર ન લાગે. આ રીતે આપણે બનાવવાનું ઘરે. હે છોકરાઓ મસ્ત, મોટાઓ પણ ખુશી ખુશી ખાય. નાસ્તામાં બનાવો, સાંજે જમવા માટે બનાવો, તો તમારે મસ્ત બની જાય. હવે આપણે શું નાખીશું? મીઠું, દહીં, જે આપણે લસ્સી પણ કહી શકીએ છીએ. ઘરે હમણાં જે બતાવ્યું તો મેં તમને ભાંગીને, એ આપણે આવી રીતે નાખવાનું છે. ને દહીંવાળા તમે ખાઓ તો ખાતા રહી જાઓ. ઘરે નેચરલ આઈટમ. હું તો નાસ્તાથી માંડીને બધું ઘરે જ બનાવું છું મિત્રો, કેમ કે મને તો ઘરની જ આઈટમ ભાવે છે, એટલે હું ઘરે જ બનાવું છું. આ છે આપણે ધાણા મરચાંની ચટણી, બરાબર મિત્રો. અને આ છે આપણે ખજૂરની ચટણી. આ રીતે આપણે જોઈએ પ્રમાણે આપણે નાખવાની છે. પછી આવશે આપણે શેકેલો જીરો પાવડર, મસ્ત લાગે જીરા પાવડર હોય તો. પછી આવશે આપણે ભાવે પ્રમાણે લાલ મિરચી, આ રીતે. અને પછી આવશે 2 પાંદડી આપણી ધનિયા હોય તો મજા આવે, બહુ સરસ લાગે મિત્ર. આ છે આપણા દહીંવડા. અને તમને કેવા લાગ્યા મિત્ર, કહેજો મને. અને ગમે તો સર્વને કહેજો, ન ગમે તો મને કહેજો મિત્ર. લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.